હું પહોંચી ગયો છું મિત્રો વ્હાઇટ રણ કચ્છમાં. જોઈ શકો છો તમે, જ્યાં સુધી તમે નજર મારશો ને ત્યાં સુધી તમને વ્હાઇટ ડેઝર્ટ, વ્હાઇટ રણ તમને જોવા મળશે. તો ભાઈ માવો આવી ગયો છે ગરમા ગરમ. બહુ અદભુત ટેસ્ટ છે. મારી લાઈફમાં આવા માવાનો ટેસ્ટ ભાઈ મેં પહેલી વખત ટ્રાય કર્યો છે. કચ્છનો સૌથી ઊંચો પોઈન્ટ રણથી 458 મીટર ઉપર. હેલો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. તો આજે મિત્રો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને અંદાજિત આપણે અત્યારે 9 વાગ્યા જેટલો સમય થઈ ગયો છે અને આપણી ચેનલ પર લગાતાર તમને 2 થી 3 બ્લોગ જોવા મળવાના છે કચ્છ સિરીઝ. જ્યાં મિત્રો કચ્છ સિરીઝ અને આપણી સાથે જોડાઈ ગયા છે નારણભાઈ. કેમ છો નારણભાઈ? બસ એકદમ મજામાં. વેલકમ બધાનું ચિરાગભાઈના ચેનલ ઉપર. હવે આપણે 3 દિવસ નારણભાઈ આપણે એક્ઝેક્ટલી અત્યારે આ કયા લોકેશન પર અત્યારે ઊભા છીએ? અત્યારે આપણે ભુજથી વ્હાઇટ રણ નીકળ્યા છીએ, તો એના માટે 25 કિલોમીટર ભુજથી બહાર છીએ. બરોબર. અને આપણે અહીંયાથી તમે પાછળ જે દેખાય છે જોઈ શકો છો કે અહીંયાથી આપણે જસ્ટ નાસ્તો ને બધું કર્યું. અહીંયાથી 25 કિલોમીટર ભુજથી આગળ આવ્યા તો આ એક લોકેશન સરસ મજાનું આવી ગયું છે કે જ્યાં આપણને લખેલું છે કે કર્કવૃત અહીંયાથી પસાર થાય છે. સેન્ટ્રલ લાઈન છે જે ઇન્ડિયાની. ઓકે. તો આ અહીંયાથી નીકળે છે આપણું કચ્છનું જે સેન્ટર, ઇન્ડિયાનું સેન્ટર પોઈન્ટ છે આખો. બરોબર. તો અહીંયા છે લાસ્ટ પોઈન્ટ, જે વેસ્ટ ઇન્ડિયાનું લાસ્ટ પોઈન્ટ છે. હાજી. અને અહીંયાથી પછી 70 કિલોમીટર આગળ વ્હાઇટ રણ છે. હવે બરોબર છે. તો હવે આપણે આગળ આ રસ્તો ક્યાં જવાનો છે અને હવે કયું લોકેશન આપણે જોવાના છે આગળ? હવે આપણે જે આગળથી ભિરંડિયારા સાઈડ થી જ્યાંનો માવો વખણાય છે, માવો ખાઈ અને આપણે જશું કાળા ડુંગર ઉપર. વચમાં મેગ્નેટિક ફિલ્ડ છે જે લદ્દાખ અને આપણે અહીંયા કચ્છની અંદર 2 જગ્યાએ છે. બરોબર. આપણે આ વસ્તુ એન્જોય કરશું અહીંયા. ચાલો મિત્રો હવે જઈએ આગળ આ રસ્તે. તો મિત્રો ટ્રોપિક ઓફ કેન્સર થી આપણે હવે વ્હાઇટ રણ તરફ આપણે આગળ વધી રહ્યા છે. ટ્રોપિક ઓફ કેન્સર થી જસ્ટ 5 કિલોમીટર જેટલા આગળ આવ્યા ને તો સુંદર મજાનો ભાઈ તમને ભાઈ અહીંયા વ્યૂ જોવા મળે છે. જોઈ શકો છો તમે કે જો તમારા જોડે કોઈ ડ્રોન ને એવું હોય ને તો અહીંયા ફ્લાય કરશો ને તો એકદમ સિનેમેટિક વ્યૂ છે ને એકદમ ઓસમ આવી જવાનો છે. જોઈ શકો છો કે ઘણા બધા બર્ડ્સ પણ અહીંયા આવેલા છે. તો નારણભાઈ આ કયા બર્ડ્સ છે ને આ બર્ડ્સ વિશે થોડી માહિતી શેર કરજો. જેવી રીતે વ્હાઇટ રણમાં માણસો મહેમાન બનતા હોય છે, એવી રીતે આ રણોત્સવ અને કચ્છના શિયાળા માટે વિદેશી પંક્ષી પણ વખણાય છે. આને ફ્લેમિંગો કહેવાય છે. ફ્લેમિંગો? હા. અને આ સ્પેશિયલ વ્હાઇટ રણમાં અને કચ્છમાં શિયાળા ટાઈમમાં અને રણોત્સવ ટાઈમમાં નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી સુધી અહીંયા રહેતા હોય છે. ટૂંકમાં વાત કરીએ તો ઠંડીના સમયમાં. આ ઠંડીના સમયમાં અહીંયાના મહેમાન બનતા હોય છે. ઓકે. અને તમને દર વખતે તો આ તમને દેખાતા હશે ધોલાવીરા રોડ ટુ હેવન પાસે. પણ આ વખતે ફ્લેમિંગો અગર જોવા હોય તો ભુજથી વ્હાઇટ રણના રસ્તાની વચ્ચે તમને જોવા મળશે. ઓકે. તો જો ભાઈ બેસ્ટ લોકેશન છે. તમને થોડું ઝૂમ કરીને પણ બતાવવાનો પ્રયત્ન કરું. જો તમે ફોટોગ્રાફીના શોખીન હોય ને અને જો તમે ગાડીના માધ્યમથી આવ્યા હોય ને તો ગાડીને મારજો બ્રેક અને આ જગ્યા પર નિરાંતે ભાઈ ઉભા રહેજો. તમને ખૂબ જ મજા આવી જશે. જોઈ શકો છો, જો તમને વ્યૂ ખાલી જુઓ તમે કેવો ઓસમ વ્યૂ અહીંયાથી આપણને જોવા મળી રહ્યો છે. તો મિત્રો બીજા એક લોકેશન પર આપણે ઊભા છીએ કે જ્યાં તમને જો આ પ્રમાણેની ભીડ અહીંયા જોવા મળે છે. ઘણા બધા ટ્રાવેલ્સ વાળાથી લઈને બસ વાળા ભલા ઘણા બધા લોકો અહીંયા ઉભા રહે. તો અહીંયાની ખાસિયત શું? તો આપણે આગળ આવ્યા અને આ જગ્યા છે ભિરંડિયારા. ભિરંડિયારા. અને અહીંયા બન્ની એરિયાની જે ભેંસો વખણાતી આપણે પહેલા સાંભળ્યું હશે. તો અહીંયાના ભેંસોનું જે દૂધ, ઓરિજિનલ દૂધનું ઉકાળેલો વગર કોઈ બીજું ભેળસેળ કર્યા વગરનો જે ઓરિજિનલ માવો તો દૂધનો માવા માટે આ જગ્યા વખણાય છે. બરોબર છે. અને જો ભુજથી વ્હાઇટ રણમાં જતા હોય એટલે અહીંયા સ્ટોપ કરીને આ માવો ખાવાનું બિલકુલ ના ભૂલતા. તો જો મિત્રો આ એક એક્ઝેક્ટ લોકેશન છે અને આ મલ્હાર માવા સેન્ટર પર. તો આપણે હવે અંદર જઈએ છીએ.
જોઈ શકો છો મિત્રો કે આપણો ભાઈ માવો આવી ગયો છે ગરમા ગરમ. બહુ અદભુત ટેસ્ટ છે. મારી લાઈફમાં આવા માવાનો ટેસ્ટ ભાઈ મેં પહેલી વખત ટ્રાય કર્યો. જો તમે પણ જો કચ્છ આવી રહ્યા હો ને તો આ મલ્હાર માવા સેન્ટર પર ક્લિક મારીને માવો જરૂરથી ખાજો. તો કાળો ડુંગર જતા રસ્તામાં આપણને એક અદ્ભુત જગ્યા જોવા મળે છે. જો તમને બતાવું એ જગ્યા પર એ લોકેશન પર આપણે પહોંચી ગયા છે. ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક ઝોન આ જે વિસ્તાર છે ત્યાં ઘણી બધી જો ગાડી પણ અહીંયા ઊભી રહી છે. હવે આનો જે ઓરિજિનલ જે કમાલ છે ને એ હું તમને આગળ વિડીયોમાં બતાવું. તો જે હું કમાલની તમને સાહેબ વાત કરતો હતો ને એ હવે જુઓ. ચિરાગભાઈ જોજો. હાજી, હવે આપણે જો નીચે ઉતરી રહ્યા છે, જુઓ સામે. હવે આપણે એકવાર નીચે જશું. આ હવે પાછળની સાઈડ હાઈટ છે, બરોબર? હાજી. ને આપણે નીચાણમાં આવી ગયા છીએ. ઓકે. હવે આપણે તમે અહીંયા જોઈ લો, ગાડી આપણે અહીંયાથી ફ્રી કરી દઈએ છીએ એકદમ. હા હા, ગાડી આપણે ન્યુટ્રલ છે. હવે ગાડી હાઈટ ઉપર પાછી જઈ રહી છે, તમે જુઓ. જુઓ તમે જો, કોઈ આપણે એક્સિલેટર પણ આપતા નથી, કઈ નથી. ગાડી ન્યુટ્રલ હોવા છતાં પણ જુઓ તમે જો, અંદરથી તમને નહીં ખ્યાલ આવે પણ જો બહાર તમને બતાવું એટલે તમને જો અંદાજો આવશે. જો ગાડી આપણી રિવર્સ જઈ રહી છે, ઢાળ ઉપરની સાઈડ ચડી રહી છે. આવું જોવું હોય ને તો ભાઈ આપડા કચ્છમાં આવવું પડે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા હો ભાઈ. મિત્રો તમને એવું થશે કે ભાઈ અંદરથી તો શું બતાવ્યું, પણ જુઓ તમે, હું હવે ગાડીની બહાર એક્ઝેક્ટ ઉતરી ગયો છું અને આપણી આ જે ગાડી છે નારાયણભાઈની અર્ટિગા ગાડી, જો ન્યુટ્રલ ગેર, ન્યુટ્રલ ગેર છે. જો ગાડી જઈ રહી છે. હા 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 ભાઈ જો, એ પણ ઢાળ ઉપર. જો રસ્તો આમ ઉપર જઈ રહ્યો છે, આપણી ગાડી જુઓ તમે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે કાળા ડુંગર પર. તો જોઈ શકો છો કે જો તમે કારના માધ્યમથી આવ્યો તો અહીંયા સરસ મજાનું વિશાળ તમને પાર્કિંગ અહીંયા તમને જોવા મળે છે. કાર તમે અહીંયા પાર્ક કરી શકો છો. જો બાકી નારાયણભાઈ આપણે અહીંયા શું શું જોવા લાયક છે ખાસ? તો કાળા ડુંગર ઉપર મેન તો આ કચ્છનો સૌથી હાઈએસ્ટ પોઈન્ટ છે. ઓકે. અને અહીંયા શ્રી ગુરુ દત્તાત્રેયજીનું મંદિર છે. ઓકે. અહીંયા 365 દિવસ ભોજનશાળા મતલબ અન્નક્ષેત્ર પણ ચાલે છે. બરોબર. અને અહીંયા પાછળ એક ઘણી દત્તકથા અને કહેવાય એક આધ્યાત્મિક કથા પણ છે. બરોબર. કે જે તમે અત્યારના સમયમાં સાંજે એનું પુરાવા માત્ર સાંજે અગર આરતીના સમય આવશો તો શિયાળ પ્રસાદી લેવા આવે છે, એની કથા છે. સાથે ખાસ એના ઉપરથી આપણે જાણીએ છીએ કે દત્તાત્રેયજીનું મંદિર આધ્યાત્મિક રીતે બહુ જાણીતું છે. અને સાથે સાથે આપણે કચ્છનું જે પોઈન્ટ છે હાઈએસ્ટ પોઈન્ટ, તો અહીંયા કને તમે વ્હાઇટ રણનો આખો પેનારોમિક વ્યૂ જોઈ શકશો. હાજી. અને ત્યાંથી તમે ઇન્ડો પાકની બોર્ડર પણ જોઈ શકશો. ઇન્ડો પાકની બોર્ડર અહીંયાથી દેખાય? હા, એ અહીંયાથી દેખાય છે. ઓકે. અને આગળ આપણને આમ તો પરમિટ વગર તમને બીએસએફ વાળા જવા નહીં દે, પણ તમે અહીંયાથી દૂરબીનથી જોઈ શકશો. દૂરબીનથી જોઈ શકાય છે. તો મિત્રો જો અહીંયા સરસ મજાના તમને દર્શન થઈ જાય. ત્યારબાદ આ રસ્તા વાટે આગળ જશો ને તો પેનારોમિક વ્યૂ જે નારાયણભાઈએ જે કીધું ને એ આ રસ્તા વાટે આગળ આપણે જઈએ છીએ અને વ્યૂ કેવો રહે છે ને એ હું તમને બતાવવાનો આગળ પ્રયત્ન કરું. કાળો ડુંગર પર તમારે આ પ્રમાણેના તમારે ફોટોગ્રાફી કરવી હોય તો તમારે અહીંયા પાઘડી તમે પહેરી શકો છો. તો કેટલા રૂપિયા લેવા પાઘડી પહેરા? માત્ર 20 રૂપિયામાં. જો અને જો કેમલ રાઈડ તમારે કરવી હોય તો આ પ્રમાણેની કેમલ રાઈડ પણ અહીંયા તમને કાળા ડુંગર પર થઈ જશે. 100 રૂપિયા આવવા જવાના. 100 રૂપિયા? કેટલા રૂપિયા? કેટલા કેમલ રાઈડ કા? 100 રૂપિયા. જો અહીંયાથી આવા જવાના માત્ર 100 રૂપિયા. તો આ પણ એક એડવેન્ચર જેવું છે, એક જરૂર ટ્રાય કરજો. જો અહીંયા લખેલું છે સનસેટ પોઈન્ટ, કચ્છનો સૌથી ઊંચો પોઈન્ટ, 3 થી 458 મીટર ઉપર જોઈ શકો છો. અને ઘણા બધા સ્ટોલ પણ લાગેલા છે કે જ્યાં તમને આ પ્રમાણેની વસ્તુ લેવી હોય ને તેની ખરીદી પણ તમે અહીંયાથી કરી શકો છો. તો ફાઇનલી આપણે ભાઈ ટોપ પર પહોંચી ગયા છે કાળો ડુંગરને. તો મને તો આજુબાજુ નારાયણભાઈ જોવું છું તો મને તો કઈ આવું કાળા ડુંગર જેવું દેખાતું નથી, પણ આપણે કાળો ડુંગર કેમ કે? તો
આમ આની લોજિક કથા છે આખી કાળા ડુંગરની, બરોબર, કે જ્યારે આપણું પાકિસ્તાનનું ભાગલા નથી પડ્યા હા ત્યારે આ આખો સિંધ પ્રદેશ તરીકે કહેવાતો. બરોબર, તો આપણે લોકોને અહીંયા ધારો કે કચ્છના લોકો, હમણાં કચ્છ પ્રદેશના લોકોને ત્યારે પાકિસ્તાનમાં જે અવર જવર હતી, અંજાર કરાચીની જે અવર જવર વેપાર ચાલતા હતા, એ ટાઈમે લોકો જયારે આવજાવ કરતા હતા, હાજી, તો આ સામે જે આપણે દેખાય છે પાછળની સાઈડ વ્હાઈટ રણ આખું વ્હાઈટ સાઈડ થી તમે આ બાજુ જોશો, જેમ થોડું દૂરનો જે ડુંગર દેખાય છે હા હા એ કાળા જ પડતો દેખાય છે. તો બરોબર. જયારે લોકો પાકિસ્તાન એરિયામાંથી કરાચીથી જયારે અંજાર બાજુ કચ્છ બાજુ આવતા, હા હા ત્યારે એમને આ એક લોકેશન પોઈન્ટ તરીકે એમને માનવામાં આવતો. અચ્છા, બરોબર. કે સૌથી મોટો ડુંગર સૌથી આ છે. હાઈએસ્ટ કચ્છમાં અને ડુંગર છે, બરોબર. એન્ટર થતા એટલે જ આ આવે વ્હાઈટ રણ માંથી, બરોબર, તો એમ ખબર પડતી કે હા હવે આપણે કચ્છ અંજાર પ્રદેશની બાજુમાં આપણે આવી ગયા પહોંચી છીએ, ગયા છે અને આપણે. ત્યારથી આ ડુંગરને કાળો ડુંગર તરીકે બરોબર, કહેવાતો એમ. ઓકે. તો આ એક અહીંયાની લૌકિક કથા છે, કે બરોબર, જેના ઉપરથી આને કાળો ડુંગર કહેવાય છે. બરોબર. તો જો તમે મિત્રો જોઈ શકો છો કે સરસ મજાનો જે તમને વ્યૂ અહીંયા જોવા મળે છે. બેસ્ટ ટાઈમિંગની મિત્રો વાત કરું ને, તો જો તમે 4:30-5 વાગ્યાની આજુબાજુ આ લોકેશન પર તમે આવશો ને, તો નિરાંતે ભાઈ સરસ તમે બેસશો અહીંયા પગ રાખીને, તો પણ મજા આવશે, ફોટોગ્રાફી કરવાની પણ મજા આવશે. અને બેસ્ટ છે ને આ વ્યૂ તમને સનસેટમાં, એટલે કે સાંજનો જે નજારો જોવા મળશે ને, એમાં તમને ભાઈ ખૂબ જ મજા પડી જવાની છે. તો આ કાળા ડુંગર પર બેસ્ટ ટાઈમિંગ છે આવવાનો સાંજે. એમાં જો 3 દિવસ માટે આવતા હોય અને 2 દિવસ વ્હાઈટ રણમાં રોકાવાના હોય, હા તો કેવું કરી શકે, એક સનસેટ આપણે વ્હાઈટ રણ ની અંદર જોઈ શકીએ. બરોબર. અને અગર જો એક જ દિવસ, તો પછી સનસેટ વ્હાઈટ રણ માં જોવા જશે તો અહીંયા આપણે સનરાઈઝ મોર્નિંગમાં આપણે અહીંયા લઈ આવીએ છીએ મોર્નિંગમાં. હા. અગર જો તમારી જોડે 2 નાઇટ નો ટાઈમ છે, તો તમે હાજી. અહીંયા સનસેટ એકદમ જોરદાર વ્યૂ કરી શકો. બરોબર છે. ટૂંકમાં પ્રોપર માહિતી તમને ભાઈ વિડીયોમાં મળવાની છે. અને નારણભાઈ છે આખું ટૂર જે કચ્છનું ઓર્ગેનાઇઝ કરે છે. જો તમે પણ કચ્છ ટૂર કરવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એમનો કોન્ટેક્ટ નંબર અને ડિટેલ પ્રોવાઈડ કરી છે. ભાઈ મોજ પડી જશે અને બધી ડિટેલ સાથેનો ટૂર તમને કરાવી આપશે નારણભાઈ. 100% કચ્છ નહીં દેખા તો કુછ નહીં કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. ચિરાગભાઈ, હાજી. તો લાગે છે ને રોડ ટુ હેવન? અરે એકદમ સ્વર્ગ જેવું લાગે છે, કે જાણે જો તમને આકાશ અને જમીન એક જ થઈ જાય ને, આ જાણે આ રોડ જાણે સ્વર્ગમાં જતો હોય ને, રિયલીમાં જેવું નામ છે ને રોડ ટુ હેવન, તેવો જ તમને આ જગ્યા પર તમને વ્યૂ મળશે. જો સરાઉન્ડિંગ વ્યૂ કંઈક આ પ્રમાણેનો છે, સરસ મજાનું છે. ઘણા બધા ટુરિસ્ટો છે જે આવી રહ્યા છે. જો આપણે અહીંયા નારણભાઈની ગાડી છે અહીંયા પાર્ક કરેલી છે. જો ખૂબ જ જબરજસ્ત જગ્યા છે. તો નારણભાઈ આપણે આ રોડ ટુ હેવન છે એ કઈ રીતે આપણે પહોંચી શકાય? તો બેસ્ટ ટાઈમિંગ કેમનો રહેશે? તો રોડ ટુ હેવન માં ખાસ તો અહીંયા જો સનરાઈઝ અને સનસેટ જોવું હોય, હા, હા. તો સાંજ અને સવારનો ટાઈમિંગ સેટ કરી શકે છે. બરોબર છે. એક નાઈટ અહીંયા જો ધોળાવીરા રોકાતા હોય, હા, તો હા. તો કોઈ પ્રશ્ન જ નથી પ્રશ્ન સનરાઈઝ નથી. જોવા માટે. બરોબર અગર છે. જો સનરાઈઝ જોવું હોય ને બહારથી ટ્રાવેલિંગ કરીને આવે, હા, તો હા. સવારમાં 6 વાગે અહીંયા આવી જાય બરોબર. ધોળાવીરા. હાજી. એ રીતનું એમને ટાઈમિંગ સેટ કરવું પડશે આવવા માટે, અમદાવાદ થી હોય કે ભુજ થી હોય. બરોબર. ઓકે. બાકી તો એમને જો આવવું હોય તો ભુજ થી, અગર એ લોકો ટ્રેન થી આવી રહ્યા છે, ત્યાંથી ગાડી કરી હા, અને હા. ધોળાવીરા માટે આવી જાય તો રોડ બરોબર. ટુ હેવન ઉપર પહોંચી આવશે. અને અગર અમદાવાદ થી ગાડી લઈને આવે છે, હા, હા. તો સામખિયાળી થી ડાયરેક્ટ રોડ ટુ હેવન નો નવો રસ્તો બની જ ગયો છે. એકદમ સરસ રસ્તો છે. બરોબર. તો એકદમ ભુજ 200 કિલોમીટર ફરીને આવવાની જરૂર નથી. ઓકે. એ લોકો સામખિયાળી થી આરામથી આવી શકે છે. બરોબર છે. હા. ઓકે મિત્રો, તો હું તો જો ભાઈ નારણભાઈ સાથે ટૂરમાં આવ્યો છું. ભાઈ ખૂબ જ જલસો કરાવી રહ્યા છે. જો તમારે પણ આવવું હોય ને, તો નીચે નંબર દેખાય છે, એના પર ફટાફટથી કોન્ટેક્ટ કરજો. અને 2024-25માં જે રણોત્સવની જો ખરી મજા તમારે કરવી હોય ને, તો નારણભાઈનું જો ટુરિઝમ છે ને, એ ભાઈ ખરેખર જોરદાર કરાવી આપશે. તો મિત્રો, હવે આ રોડ ટુ હેવનનો સિનેમેટિક ડ્રોન શોટ હવે જોઈ લો કે કેટલો આહલાદક અને નયન રમ્ય ભાઈ દ્રશ્ય તમને અહીંયા જોવા મળે છે. તો તમે જો કચ્છમાં આવો છો ને, તો આ જગ્યા તો બિલકુલ તમે મિસ ના કરતા. તો હવે સિનેમેટિક જે વ્યૂ છે ડ્રોન શોટ, એ હવે વિડીયોમાં આગળ જુઓ.
જેની તમે આતુરતાથી ભાઈ રાહ જોતા હતા. તો મિત્રો સવારથી આપણે આ બધી કાળો ડુંગર ને બધું એક્સપ્લોર કર્યું. હવે મિત્રો બપોરનો સમય થઈ ગયો છે. હવે આપણે સીધા જઈએ છીએ રિસોર્ટ પર. ત્યાં થોડું ભોજન છે એ લઈશું, લંચ લઈશું. ત્યારબાદ જે રાહ જોતા હતા ને કે ચિરાગભાઈ રણ ક્યારે બતાવવાના છો, સફેદ રણ, તો એ મિત્રો આપણને સાંજે જોવા મળવાનું છે. અને બેસ્ટ જે સનસેટનો ને જે વ્યૂ છે કેવો રહે છે 2024માં, કેવું વાતાવરણ છે, કેવું ત્યાં ગાડીનું સીન છે, એ હું તમને હવે વિડીયોમાં આગળ બતાવું છું. તો ગાઈસ હવે જોઈ શકો છો કે નારણભાઈ છે, આખો જે રૂમ સ્ટે અહીંયાનો છે ટેન્ટનો, એ આપણને બતાવશે. હવે સ્વિસ ટેન્ટ છે અહીંયાના, સ્વિસ ટેન્ટ. ઓકે, સ્પ્લિટ એસી સાથેના. ભલે 3 મહિનાનું આપણો સિઝન હોય છે પણ પ્રોપર એકદમ રિસોર્ટ ટાઈપનો આખો અરેન્જમેન્ટ હોય છે. બેડ છે, એક્સ્ટ્રા મેટ્રેસ મળી રહે છે અહીંયા. આમાં કેટલા મેમ્બર રોકાઈ શકે આમાં બેડ પર? 2 મેમ્બરનું જોઈએ છે આપણે નોર્મલ રૂમ માટે. તો અને અગર એક્સ્ટ્રા પર્સન હોય તો આપણે એક્સ્ટ્રા પર્સન હોય છે. 3 પર્સન સાથેનો રૂમ છે. તો જોઈ શકો છો બેડ છે, અહીંયા ટેબલ રાખવામાં આવ્યું છે જ્યાં તમે નાની મોટી વસ્તુ મૂકી શકો છો. ચાર્જિંગ માટે અહીંયા પ્લગ ને બધું આપેલું છે. અહીંયા એસી છે, બેસવા માટે તમને કમ્ફર્ટેબલ 2 ખુરશી છે. એક અહીંયા ટેબલની વ્યવસ્થા કરી છે, સ્પ્લિટ એસી. અને જો ટેન્ટમાં પણ એકદમ મોડર્ન બાથરૂમનું અરેન્જમેન્ટ છે. આ પ્રમાણેનું તમારે જો વોશ એરિયા, ટોયલેટ અને જો શેમ્પુ, શાવર જેલ ને બધું તમને અહીંયા મળી જશે. ગરમ પાણી માટે ગીઝર, એટલે એ પણ તમારે ચિંતા નહીં કરવાની. કે ઘણાને એવું થતું હોય નાનાભાઈ કે ભાઈ કચ્છમાં આવ્યા છીએ તો ફરીશું, તારું ખારું પાણી હશે ઠંડીમાં. ના ના ના, અહીંયા એવું નથી, પાણી બી વ્યવસ્થિત છે. ઓકે, મીઠું જ પાણી છે એટલે એ કોઈ ચિંતા નથી. તો અને બીજો ઓપ્શન મિત્રો એવો છે કે અહીંયા ભૂંગા, જે અહીંયા કચ્છનું જે લોકલ કહેવાય, એ પણ ઓપ્શન મળશે ને નારાભાઈ? હા, ભૂંગા પણ મળી જશે. અને ભૂંગામાં જે લોકોને કન્ફ્યુઝ હોય છે કે ભૂંગા એટલે શું, કે જે લોકલ લોકો અહીંયા રહે છે એને જ બહારથી લુકઆઉટ ભૂંગા જેવું, પણ અંદર મોડર્ન એમ્યુનિટીઝ સાથેની રૂમનું અરેન્જમેન્ટ હોય છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું રોડ ટુ હેવન, કાળો ડુંગર અને મેગ્નેટિક ફિલ્ડ. ત્યારબાદ અમે એક લંચ કીધેલું હતું એક જગ્યા ઉપર, અને ત્યારબાદ અહીંયા સ્ટે તમે જોઈ શકો છો કે આ પ્રમાણમાં આ પ્રકારના ટેન્ટમાં હું રોકાયો છું. ફ્રેશ થઈ ગયો છું અને અત્યારે સાંજનો મિત્રો સમય થઈ ગયો છે, અંદાજિત 4:30 વાગ્યાના. અને બેસ્ટ હવે નજારાઓ તમને હવે આગળ જોવા મળશે સીધા વ્હાઇટ રણના. તો ફાઇનલી મિત્રો આપણે સફર કરતા કરતા પહોંચી ગયા છે સબરસ પાર્કિંગ અને બસ સ્ટેશન ઉપર. તો નારણભાઈ અહીંયા આપણે રણમાં જો આપણે પ્રાઇવેટ ગાડી લઈને આવ્યા હોય તો ભાઈ આપણે પરમિટ કે એવું કંઈક લેવાનું હોય છે, એનું પ્રોસિજર કેમ નહીં હોય? હા, બસ તો આ પાર્કિંગ પોઈન્ટ છે ત્યાં કને. અગર તમે ઓનલાઈન પાર્કિંગ ઓનલાઈન ના કરી શકો, હું તમને બતાવું છે કે આપણી ઓનલાઈન નીકળી ગઈ છે. અગર તમે ઓનલાઈન નથી કરી શકતા, ભૂલી ગયા છો, આપણે આ ટાઈપની એક પરમિટ રહેશે વ્હાઇટ રણની, જે પર પર્સન 100 રૂપિયા અને ગાડીના 50 રૂપિયા એ પ્રમાણે છે. અગર તમે ઓનલાઈન નથી ફાવતી તો ભૂલી ગયા છો તો તમે આ પાર્કિંગમાં આવીને અંદર 3 કાઉન્ટર છે, ત્યાં તમે ઓફલાઈન કાઉન્ટર, યસ, ઓકે, તો ઓફલાઈનમાં તમે તમારી પરમિટ બનાવી શકો છો. પણ થાય તો તમે થોડાક ઓનલાઈન કરાવીને આવજો, કેમ કે અહીંયા બહુ ટ્રાફિક હોય છે સિઝનમાં. rણpermit.in એના પર ઓનલાઈન થઈ જશે. તો મિત્રો હવે જ્યારે પણ તમે જો પર્સનલ વ્હીકલ લઈને આવતા હોય ને તો ઓનલાઈન પરમિટ લઈને આવજો, એ વગર તમને વ્હાઇટ રણમાં એન્ટ્રી પણ નહીં મળે. તો જો આપણી તો નારણભાઈ ભાઈ એડવાન્સ છે એટલે બધું પરમિટ ને બધું બપોરે જ હવે કવર કરી લીધું હતું. તો હવે જો આપણે જઈએ છીએ, આ એન્ટ્રી છે જો વ્હાઇટ રણ. અને અહીંયા પણ તમને ઘણા બધા જે રિસોર્ટ છે એ તમને અહીંયા જોવા મળશે. અહીંયાથી ઘણી બસો પાછી જઈ રહી છે કેમ કે એમની જોડે પરમિટ નથી. ઓકે, એટલે પરમિટ લેવું જરૂરી છે, પરમિટ વગર આપણને એન્ટ્રી નહીં મળે. જો અહીંયા ચેક ઇન પણ થશે પરમિટ નું. જો છે તો જેવા તમે વ્હાઇટ રણમાં મિત્રો એન્ટર થશો તો ત્યાં તમે જે પણ વ્હીકલ લાવ્યા હોય તો ત્યાં તમને સરસ મજાનો વિશાળ પાર્કિંગ તમને જોવા મળશે. તો ત્યાં તમારી ગાડી છે તમે પાર્ક કરી શકો છો. ત્યારબાદ તમને આ પ્રમાણેની કેમલ રાઇડ છે એમાં બેસીને તમારે સફેદ રણ સુધી જવાનું રહેશે, જેનો પર પર્સન ચાર્જિસ છે 100 રૂપિયા. ત્યાં 100 રૂપિયા ચૂકવીને તમે આ રીતે તમે ઊંટ ગાડીમાં બેસીને તમે વ્હાઇટ રણ સુધી જઈ શકો છો.
ઘણા લોકો આ દિવસ માટે આખું વર્ષ વેટ કરતા હોય છે, રાહ જોતા હોય છે. તમને ખબર પડી ગયો હશે મિત્રો, આ બરફ નથી, આ છે મીઠું. અને હું પહોંચી ગયો છું મિત્રો વ્હાઈટ રણ કચ્છમાં. જોઈ શકો છો તમે, જ્યાં સુધી તમે નજર મારશો ને ત્યાં સુધી તમને વ્હાઈટ ડેઝર્ટ, વ્હાઈટ રણ તમને જોવા મળશે. ત્યારબાદ મિત્રો ઘણા બધા ફોટોસ ક્લિક કર્યા, ઘણા બધા અવનવા વિડીયોઝ બનાવ્યા અને આતુરતાથી આપણે જે સમયને મિત્રો રાહ જોઈ રહ્યા હતા તે સમય પર ફાઇનલી આવી ગયો છે સનસેટનો, અને એ પણ સફેદ રણ એટલે કે વ્હાઈટ ડેઝર્ટમાં. મારી લાઈફમાં તો મિત્રો એક સપનું હતું કે ભાઈ એક વખત તો કચ્છ એક્સપ્લોર કરું, કચ્છ જવું વ્હાઈટ રણમાં અને ત્યાંના સનસેટને મિત્રો નિહાળું. તો મિત્રો મારું સપનું તો ફાઇનલી પૂરું થઈ ગયું છે. અમારી સાથે સાથે મિત્રો આખું એક 30 જણાનું ગ્રુપ હતું, તેમની સાથે પણ અલગ અલગ અવનવી ગેમો રમી, અલગ અલગ ફોટોસ અને અલગ અલગ વિડીયો બનાવ્યા અને ખૂબ જ મજા આવી ગઈ વ્હાઈટ રણમાં. આ સફેદ રણમાં મિત્રો જ્યારે તમે આવો છો તો અલગ અલગ એક્ટિવિટી છે એ થતી હોય છે. ત્યારબાદ અલગ અલગ નૃત્યો અને શાસ્ત્રીય સંગીત પણ મિત્રો થતા હોય છે. પણ આ વખતે અમે નવેમ્બરમાં એક્સપ્લોર કર્યું છે સફેદ રણ, તો આ બધું કંઈ જોવા ના મળ્યું, ખાલી અહીંયા ફોટો અને રીલ્સ અમે બનાવ્યા. બાકી જો તમે ડિસેમ્બરમાં સફેદ રણમાં આવો છો ને તો ત્યાં અલગ અલગ ઘણી બધી એક્ટિવિટી પણ થતી હોય છે, અલગ અલગ શાસ્ત્રીય સંગીતો. અને એ પણ મિત્રો ખાસ કરીને સનસેટના ટાઈમે સાંજના સમયે આવશો ને તો તમને સાંભળવાની પણ ખૂબ મજા આવી જશે, અને સાથે સાથે આખો માહોલ છે એ પણ તમે સારી રીતે મિત્રો એક્સપ્લોર કરી શકો છો. આઈ હોપ કે મિત્રો આજનો વિડીયો તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ રહ્યો હશે. હવે આ વિડીયો જો તમે અમદાવાદથી જોઈ રહ્યા હોય, બરોડાથી જોઈ રહ્યા હોય કે રાજકોટથી જોઈ રહ્યા હોય, ગુજરાતના કોઈ પણ ખૂણાથી તમે જોઈ રહ્યા હોય, તમારે પણ મિત્રો કચ્છમાં મજા કરવી હોય, કચ્છને સારી રીતે એક્સપ્લોર કરવું હોય, જેમાં ટ્રાન્સપોર્ટેશન પણ આવી ગયું, જમવાનું પણ આવી ગયું, રહેવાનું પણ આવી ગયું, તો મિત્રો હમણાં જ કોન્ટેક્ટ કરો રાધે ટુરિઝમનો, જે તમને સારી રીતે સરસ રીતે આખા કચ્છને એક્સપ્લોર કરાવશે. વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.